હેલો સૌની મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં છો ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હું છું શીતલ ભાવસાર, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મંદિરમાં એટલે સેવામાં મૂકવાનું ભગવાનના જે ફોટા હોય એને નીચે મૂકવાનું આસન. તો તેના માટે મેં અસ્તર લીધેલું છે, સ્પંજ લીધેલું છે અને કાપડ લીધેલું છે. અને ડેકોરેશન કરવા માટે મેં અહીંયા એક નાની લેસ અને આ મોટી લેસ મેં લીધેલી છે. તો આપણે જે સેવા હોય તો એના અંદરના ભાગનું લંબાઈ અને પહોળાઈનું માપ લેવાનું છે. તો મેં લંબાઈ અને પહોળાઈના માપનું અહીં આગળ અસ્તર અને સ્પંજ કટિંગ કરેલું છે અને આ કાપડ થોડું મોટું લીધેલું છે. એટલે આપણે પટ્ટી વાળવા માટેનું જોઈશે. જે માપ હોય એના કરતાં 1 ઇંચ વધારે લેવાનું છે લંબાઈ અને પહોળાઈમાં, કારણ કે એટલું આપણે પટ્ટી વાળવામાં જશે. તો સૌથી પહેલાં આપણે અસ્તર અને સ્પંજની આપણે સિલાઈ કરી દઈશું. આ રીતને વ્યવસ્થિત ગોઠવવાનું છે અને પછી ચારે બાજુ સિલાઈ કરી દેવાની છે. થોડું સ્પંજ જે અસ્તર આપણે માપનું લીધેલું છે એ અસ્તર કરતાં સ્પંજ થોડું મોટું લેવું. નીચે સ્પંજ રાખવાનું છે અને ઉપર આ રીતના અસ્તર રાખવાનો છે. ચારે બાજુ આવી રીતના સિલાઈ મારી દેવાની છે ને કાપડને સ્પંજ ખસી ના જાય અસ્તરને સ્પંજ, તો તેના માટે પહેલેથી પિનઅપ કરી લેવાનું. ચારે બાજુ સિલાઈ કરી દીધેલી છે. હવે જે આ વધારાનું જે સ્પંજ છે એને આપણે કટ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે કાપડ, સ્પંજ અને અસ્તર આવી રીતના પિનઅપ કરી લેવાનું છે અને એની ઉપર આપણે સિલાઈ કરવાની છે. પિનઅપ કરવાથી એટલે કાપડ, અસ્તર ને સ્પંજ ખસશે નહીં અને એકદમ સરસ ફિનિશિંગવાળી સિલાઈ આવશે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર પણ કરજો. અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ મારા નવા વિડીયો આવે એની નોટિફિકેશન તમને જરૂરથી પહેલાં મળી જાય. ચારે બાજુ આવી રીતના એને સિલાઈ કરી દેવાની છે. હવે ચારે બાજુ સિલાઈ કરી દીધેલી છે. હવે આ જે વધારાનું કાપડ છે એને આપણે કટ કરી દેવાનું છે. વધારાનું જે કાપડ હતું એ કટિંગ કરી દીધેલું છે. હવે પાછળ આપણે અસ્તરના ભાગને અહીં આવી રીતના ચોકથી સાઈન કરી દેવાની છે. એક ઊભી અને આડી લીટી આવી રીતના કરી દેવાની છે અને એની ઉપર આપણે સિલાઈ કરવાની છે કે જેથી સ્પંજ કાપડ આવી રીતના ઉપસી ના જાય, એટલે વ્યવસ્થિત બેસી જાય કાપડ, અસ્તર અને સ્પંજ. જે લાઈન ડ્રો કરેલી છે ચોકથી એની પર આપણે સિલાઈ કરી દેવાની છે. જે લાઈન ડ્રો કરેલી હતી ઊભી અને આડી ત્યાં આગળ બધી સિલાઈ કરી દીધેલી છે. હવે આપણે એક વખત આવી રીતના પટ્ટી વાળવાની છે અને બીજી વખત આવી રીતના પાતળી પટ્ટી વાળવાની છે. આટલી જ નાની ફોલ્ડ કરવાની છે અને બીજી વખત ફરી આવી રીતના ફોલ્ડ કરીને અહીં આગળ સિલાઈ કરવાની છે. પહેલાં એક વખત ફોલ્ડ કરવાની છે અને ફરી બીજી વખત ફોલ્ડ કરીને એની ઉપર સિલાઈ કરવાની છે.
આવી રીતના ત્રણેય બાજુ પણ કરી દેવાની છે, પટ્ટી વાળવાની છે. ચારે બાજુ આવી રીતે પટ્ટી વાળી દેલી છે. હવે આપણે આવી નાની આ પતલી લેસ છે એ આપણે મૂકીશું. ઉપર મેં મેચિંગ દોરો લીધો છે, વ્હાઈટ દોરો, અને નીચે પણ મેચિંગ દોરો લીધેલો છે. આમ પર આવી રીતના મૂકી શકાય છે અને એને આમ પર મૂકી શકાય છે, આવી રીતના. આવી રીતના મૂકીને ને સિલાઈ કરી દેવાની છે એની ઉપર જ આવી રીતના. અહીં ગઈ કોર્નર પર આવી રીતના આંગળી રાખીને અને આ લેસને આવી રીતના ટર્ન કરીને આવી રીતના ક્રોસમાં કરી દેવાની, એટલે સરસ એકદમ ફિનિશિંગવાળી કોર્નર થશે. અને સોયને આવી અંદર રાખવાની છે અને ઘોડો ઊંચો કરવાનો છે, અને કાપડ અને આ લેસ છે એને આવી રીતના ટર્ન કરી દેવાનું છે, અને આવી રીતના ઘોડો ફરી નીચે કરીને એને સિલાઈ કરવાની છે. પતલી લેસ છે એને એટલા માટે એને ખેંચણીને અહીંયા થોડી લૂઝ રાખવાની છે. નહીં તો તમે એકદમ આવી રીતના પકડીને સિલાઈ કરશો તો એકદમ ખેંચાઈ જશે. થોડી લૂઝ રાખવાની છે, અને એટલી બધી પણ લૂઝ નહીં રાખવાની કે કેંગડી ક્રીસ પડે. આ રીતના સાધારણ લૂઝ રાખવાની છે, આવી રીતના. ચારે બાજુ લગાવી દેવાની છે. આ મારું થોડું ડિઝાઇનવાળું કાપડ છે, એકદમ પેલી જોર્જેટની હોય ને કાપડ એ પ્રમાણનું છે. પણ તમારે જો પ્લેન કાપડ હોય તો તમે આવી રીતના ક્રોસમાં પણ તમે આવી રીતના લગાવી શકો છો લેસને, આવી રીતના, તો પણ સરસ લાગશે. અને આવી રીતના સીધી પણ આવી રીતના લેસ લગાવીને ઉપર સિલાઈ મારવાથી પણ સરસ થઈ જશે. એકદમ હેવી આસન બનશે. લેસમાં ગોલ્ડન કલર, સિલ્વર કલર પણ લગાવી શકાય છે. મેં અહીં સિલ્વર કલરની લેસ લીધેલી છે. ચારે બાજુ લેસ લગાઈ ગઈ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. એકદમ સરસ ફિનિશિંગવાળી લેસ દેખાય છે. ત્યાર પછી આપણે અહીંયા આગળ બીજી લેસ લગાવીશું, એકદમ સરસ આસન લાગશે. તો અહીંયાથી 1 ઇંચ કે અડધા ઇંચનું અંતર છોડીને અહીંયાથી આપણે લેસ લગાવીશું, આવી રીતના. આ પહોળી પટ્ટીની જે બીજી લેસ છે તે આવી રીતે લગાવીશું, એકદમ સરસ લાગશે. આને આખામાં લગાવવાની નથી, ખાલી જે આગળના ભાગમાં જ આપણે લગાવવાની છે. કોઈ પણ જે પહોળાઈનો ભાગ હોય ત્યાં આગળ આપણે લગાવવાની છે, કારણ કે એક જ બાજુ આપણે ફોટા આવશે, આ બાજુ આગળની સાઈડે આવશે નહીં ફોટા, એટલે આપણે પાછળની સાઈડે નથી લગાવવાની, આગળની સાઈડે લગાવીશું કોઈ પણ એક બાજુ. આ રીતને લોક કરી દેવાનું પહેલાં, એટલે ખુલી ના જાય. તો તમે પણ આવી રીતના ભગવાનનું આસન બનાવજો.
તમને જો પહેલાં આવી રીતના સલિંગ ના ફાવે તો અહીં પિનઅપ કરી લેવાની અને અડધા ઇંચનું માર્કિંગ કરીને ચોકથી સાઇન કરીને એની પર જ આપણે લગાવવાની, એટલે કાપ લેસ કે કશું ખસી ના જાય, સિલાઈ આગી પાછી ના થાય, એકદમ સરસ વ્યવસ્થિત ફિનિશિંગવાળી લેસ લગાવવાની. આ વધારેનું છે તો અહીંયાથી આપણે એને કટ કરી દેવાનું છે અને એને પટ્ટી વાળીને અહીંયા સુધીની સિલાઈ કરી દેવાની છે. પહોળી પટ્ટીની લેસ છે એટલે આપણે બે બાજુ સિલાઈ કરી દઈશું એને. અહીંયા આગળ છેલ્લા આપણે લોક કરી દઈશું. એકદમ સરસ ફિનિશિંગવાળી લેસ તૈયાર થશે. વધારાના જે દોરા હોય એને કટ કરી દેવાના છે. અહીંયા લેસ લગાઈ ગઈ છે બીજી, તમે વિડીયોમાં જોઈ શકો છો. એકદમ સરસ મજાનું આસન તૈયાર થઈ ગયું છે. તો તમારે જો વધારે ડેકોરેશન કરવું હોય તો હવે આ નાની પતલી લેસ છે તે પણ અહીં ઘડી થોડા અંતરે લગાવી શકાય છે અને મોતી વર્ક પણ કરી શકાય છે. તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો અને મારો વિડીયો છેક સુધી તમે જોયો તેના માટે થેન્ક યુ.